લખતર તાલુકાની ગ્રામ્યની એક યુવતીનો સ્નાન કરતો વિડીયો ઉતારી શારીરિક અડપલા કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ। લખતર તાલુકાના ગ્રામ્યમાં રહેતા પરિવારની 21 વર્ષીય યુવતીને સ્નાન કરતો વિડીયો ઉતાર્યો હોવાનું કહી બદનામ કરવાની ધમકી આપી ગામનો જ શખ્સ શારીરિક અડપલા કરતો હતો। આથી યુવતીએ બદનામીના ડરે ઝેરી દવા પી લેતા સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવી હતી અને આ અંગે લખતર પોલીસ મથકે યુવાન સામે ફરિયાદ નોંધવામાં આવી છે। લખતર તાલુકા ગ્રામની એક યુવતીને બદનામ કરવાની ધમકી મળતા ઝેરી દવા ગટગટાવી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે। આ અંગે લખતર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ તાલુકાના એક નાના એવા ગામમાં રહેતા પરિવારની 21 વર્ષીય દીકરી કે જે 7 માસ પહેલા ઘરમાં એકલી હતી, તેના માતા પિતા અને ભાઈ ખેતરે ગયા હતા ત્યારે ગામનો જ દિનેશ સવજીભાઈ સિંધવે યુવતીના ઘરે આવી મેં તારો સ્નાન કરતો વિડીયો ઉતારી લીધો છે, તું મારી સાથે સંબંધ રાખ નહીંતર હું તને બદનામ કરીશ તેવી ધમકી આપી હતી અને યુવતી સાથે ચેનચાળા કરીને જતો રહ્યો હતો। ત્યારબાદ અવારનવાર યુવતી ઘરે એકલી હોય ત્યારે દિનેશ સિંધવ આવતો હતો અને શારીરિક અડપલા કરતો હતો। વારંવારની જાતીય સતામણીથી કંટાળી જઈ યુવતીએ જીરામાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી। આથી તેને ઉલટી થતા પરિવારજનોએ પૂછતા તેણે સમગ્ર હકીકત વર્ણવી હતી, જેમાં યુવતીને સારવાર માટે સુરેન્દ્રનગરની સીયુસા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જેમાં 4 દિવસે યુવતી ભાનમાં આવી હતી અને લખતર પોલીસ મથકે દિનેશ સિંધવ સામે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ નોંધાવતા ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને લખતર પોલીસ સ્ટેશનના હવાલે કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી।